સવાલ પૂછાય છે, ઘણી વખત જવાબ નથી મળતો। વધુ એક મુદ્દો ગુંજ્યો। જિગ્નેશ મેવાણીએ અમેરિકા જતા યુવાનો મુદ્દે નિવેદન આપ્યું, કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતના યુવાનો બોર્ડર પાર કરીને અમેરિકા જાય છે। મોદીજીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે લાલ જાજમ બિછાવી, છતાં બધાને ભારત મોકલી દેવાયા। આપણા નાગરિકો સાથે આતંકી જેવું વર્તન થઈ રહ્યું છે। પરત આવેલા જે લોકો છે, મીડિયા સાથે વાત ન કરવાની સલાહ જિગ્નેશ મેવાણી આપી રહ્યા છે અને એના કરતાં સરકારી ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરવાની પણ સલાહ આપી રહ્યા છે। બોર્ડર ઉપર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે? અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જાણે કોઈ સંદિગ્ધ કામગીરી કરીને પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી દે છે। એટલે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે, બેરોજગારીના પ્રશ્નોનું સમાધાન ના કરે ત્યાં સુધી ગુજરાતના યુવાનો આ કબૂતરબાજીમાં મરવા માટે મેક્સિકો જવા માટે મજબૂર બનીને રહેવા